મગફળીના પ્લોટમાં લગભગ 70 દિવસની મગફળી હતી અને ક્યુરેટિવ કંપનીનું આર પોટાશ જે ઓર્ગેનિક પોટાશ તરીકે ઓળખાય એનો છંટકાવનો ડેમો આપણે આમાં કરેલો. તમે જોઈ શકો આ જે પાઇપ ખોડેલો દેખાય ને સામે આ એનો નિશાને 19/8/2025ના દિવસે હા. અને આ જે ડેમો આપેલો એની મગફળી ગામના ખેડૂત, બીજા જે આ ખેડૂત નહીં પણ ગામમાંથી આપણે જોવા માટે લાવેલા પરબતસિંહ ભરતભાઈ ચૌહાણ, એમના હાથે જે એમને ફાવે તે છોડ ઉપાડવા દીધા. આ જે છે એ ડેમોવાળા. અને એના પછી આ છોડ છે એ જે આ શાહ સિવાયના જે અન્ય જે સરિયારિયા એમાંથી ઉપાડેલા છોડ છે આર્ય. એટલે હવે મહેશભાઈ, તમારા મતે કેવું લાગે? તમે જોવો ને, ટૂંકા ગાડીએ દાણાની સંખ્યા વધારે છે, નખલા વધારે છે, અને પાછું એકદમ દાણો ભરાવદાર છે. પછી આમાં જે સંખ્યા છે એની કરતા આની સંખ્યા કરતા આમાં સંખ્યા વધારે છે, એકદમ ભરાવદાર. બરોબર. જોઈ શકો છો. પરબતભાઈ, બરોબર લાગે તમને? ના, બરોબર. આમાં જે દવામાં મારી લીધી છંટકાવ કરેલો એના બધા દોડવા પરિપક્વ છે, આમાં જે પરિપક્વ નથી. હા, અને દોડવા નાના મોટા અને કાચા જાજા છે. બરોબર. આના દોડવાનો આકાર બંધી ગયેલો. બરોબર. આને આપણે હવે થોડું ધોઈને આપણે ફોટા નાખશું જે એમાં આર પોટાશ છંટકાવ કરેલો છે અને આર પોટાશ છંટકાવ નથી કરેલો. આ છંટકાવ જ્યારે કર્યો તમે તારે ખેડૂતમાં રૂબરૂમાં કોણ હતું? લાલભાઈ, બરોબર ને? આપણે આ સરિયામાં છંટકાવ કરેલો અને જે મહેશભાઈના હાથમાં જે છોડ રહ્યા એ એના છે. તો તમને આમાં કે જનરલ કેવું લાગ્યું બંનેમાંથી ને પરબતભાઈ ઉપાડ્યો? અને કાકર વાળા બધા થઈ ગયા ને ટૂંકમાં પાકમાંથી હોય ને બધા સરખા. નાના જે આવા ઝીણા રહ્યા ને હાવ ઓછા આમાં. અને આની અંદર તમે જોઈ શકો કાચા સફેદ, હાવ સફેદ પાણીવાળા ખોખા અને એ વધારે છે. અને આમાં પાકના ઓછા ખોખા જુઓ તમે. આમાં એક સાઈઝ છે. ટૂંકમાં ઉત્પાદનમાં ફરક મહેશભાઈ કઈ રીતે પડે આવી છાંટવાથી? ઉત્પાદનમાં જો વિચારો ને, બીજી મગફળી કરતા વજન વધારે પડે. હા, મણિકો પણ વધારે નીકળે. એક સરખા જે દોડવા થાય એના હિસાબે. હા, અને ભરાવદાર થાય એના છે. મણિકામાં ફેર પડે ચોખ્ખો. હા હા. આમાં જ્યારે ખેડૂત મિત્રોને ભલામણ કરીશું કે આ વાપરો જેવું ખરું. હાર્વેસ્ટિંગ કરતી વખતે આની અંદર જે ખોખા છે ઝીણા, જે આપણે દોડવા કેવી મગફળીના એ ઝીણા છે એ ઉડી જવાના છે. બરોબર. જે પાકાઈ આવવાના. એટલે હું માનું ત્યાં સુધી 20% જે મગફળી ઉપાડતી વખતે હાર્વેસ્ટિંગ વખતે કાચું હોય. આ પોટાશ આપણે કાર્બનિક સ્વરૂપમાં છે. બીજું પોટાશ તમે છંટકાવ કરો એ થોડાક દિવસ વાર લાગે એની કાર્ય પદ્ધતિ. આ તાત્કાલિક છોડવાની લેવડાવશે. બરોબર છે. પરાણે છોડને ઉભો કરશે. રેડી. ખૂબ ખૂબ ધન્યવાદ.